સ્વામિનારાયણ 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 પ્રથમ વૈરાગ્ય જેને પ્રગટે તજે સકલ સંસાર જી રાજ સાજ સુખ સંપત્તિ મેલે માલ ભંડારજી માત તાત સૂત સંબંધી તજ ભગીની ને ભાઈજી માત તાત સૂત સંબંધી તજ ભગીની ને ભાઈજી નિષ્કુળાનંદ એ નરનો વડતો ન રહે વૈરાગ્યજી વડતો ન રહે વૈરાગ્યજી સહજાનંદ સ્વામી મહારાજની જય. ભગવાન સ્વામિનારાયણ પ્રસ્થાપિત ચૈત્રી સમયામાં ધોલેરા મંદિરના 200 વર્ષના દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આયોજિત ભાગવત સપ્તાહના પારાયણના વક્તા શ્રી વિદ્વાન શાસ્ત્રી શ્રી નારાયણ ચરણદાસજી સ્વામી તેમજ જેમના ડીએનએમાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવ આચાર્ય મહારાજ અને સત્સંગનો ઇતિહાસ ગુથી ગુથીને ભરેલો છે એવા મારા પરમ સ્નેહી પૂજ્ય નૌતમ સ્વામીજી, વિષ્ણુ સ્વામીજી તેમજ મંચસ્થ સર્વે સંતોના ચરણમાં વંદન તેમજ આજે આ સભામાં ઉપસ્થિત મારા સ્નેહી વિદ્વાન બળવંતભાઈ જાની તેમજ સર્વે હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. જેના ઉપર ભગવાનની મહદ કૃપા થાય એ આત્મામાં વૈરાગ્યનો ઉદય થાય છે. જગતના પદાર્થમાંથી વિરક્તિ થાય અને પરમાત્માના સાકાર સ્વરૂપમાં અનુરક્તિ થાય એ વૈરાગ્યનું લક્ષણ છે. આવો વૈરાગ્ય વિરલ વ્યક્તિઓના જીવનમાં જ પ્રગટ થાય છે. કવિ નાલાલાલે કહ્યું છે, નક્ષત્રમાળમાં જેમ ચંદ્ર શોભે તેમ સહજાનંદ સ્વામી સંતોમાં શોભે. આ સત્સંગમાં ત્યાગ, વૈરાગ્ય
સમર્પણ અને સેવાના ગુણોથી સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરનાર એવા અનેક મુક્ત પુરુષો થઈ ગયા. એમાંના એક અદ્ભુતાનંદ સ્વામી હતા. અદ્ભુતાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ કલ્યાણદાસ. એમના પિતાશ્રીનું નામ સંગા પટેલ. તેઓ બહુ શ્રીમંત ગૃહસ્થ હતા. એમના માતાનું નામ દેવુબાઈ હતું. અદ્ભુતાનંદ સ્વામીને 3 ભાઈઓ હતા, વજુભાઈ, વિઠ્ઠલભાઈ અને કુબેરભાઈ. આ 3 ભાઈઓ અને એમને 3 બહેનો હતી. એક વખત શ્રીજી મહારાજ અમદાવાદથી મહેથાણ થઈને કડુ પધાર્યા. એ વખતે કલ્યાણદાસે શ્રીજી મહારાજને પોતાને વર્તમાન આપવા માટે પ્રાર્થના કરી. એટલે મહારાજે કલ્યાણદાસને પૂછ્યું કે પહેલા તમે વર્તમાન નથી ધારણ કર્યા? તો કે મહારાજ, રામાનંદ સ્વામી થકી મેં વર્તમાન ધારણ કર્યા હતા. તમે કોનું ભજન કરો છો? તો એમણે જવાબ આપ્યો, રામકૃષ્ણ ગોવિંદ હરે નારાયણ, આ નામનું અમે ભજન કરીએ છીએ. પછી શ્રીજી મહારાજે કલ્યાણદાસને વર્તમાન ધરાવ્યા અને સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. આ સંવત 1861ની આ વાત છે. ત્યારબાદ સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી કારિયાણી પધાર્યા. ઝાલાવાડમાં ધાંગધ્રા પાસે મહેથાણ ગામ આવેલું છે. આ મહેથાણ ગામમાં કલ્યાણદાસના મામા અજા પટેલ રહેતા. ધાંગધ્રાના રાજ્યમાં એમનું ઘણું માન હતું અને એક પ્રતિષ્ઠિત સત્સંગી હતા. શ્રીજી મહારાજ મહેથાણમાં ઘણું પધારેલા છે. અજા પટેલના બહેન દેવુબાઈ, જે કલ્યાણદાસના માતુશ્રી થાય, એ પણ અતિશય શ્રદ્ધાવાન સ્ત્રી હતા. સાસરામાં પ્રતિકૂળ સંજોગોમાં પણ તેઓ સત્સંગ રાખતા. એના પરિણામ સ્વરૂપે એમને 4 ગુણિયલ પુત્રોનો એમને ત્યાં જન્મ થયો. અને કલ્યાણદાસ મહેથાણમાં મામાને ત્યાં ઘણું રહેતા, એટલે એમને સત્સંગના સંસ્કારની દ્રઢતા થયેલ. એક વખતે ધર્મ પ્રચાર અર્થે સંતો કડુ ગામની ભાગોળેથી નીકળ્યા. સંતો આવ્યાના સમાચાર જાણી કલ્યાણદાસ સત્વરે ઘેર આવ્યા. પરંતુ સંતોને ઉતાવળ હોવાથી એ ત્યાંથી નીકળી ગયા. પણ 2-3 વૃદ્ધ સંતો હતા. એમને કલ્યાણદાસ ગાડું લઈને મૂકી આવ્યા. એમના પિતાને જ્યારે આ વાતની ખબર પડી તો એમણે એમના બરડામાં લાકડીથી માર મારેલ. આ એમની દ્રઢતા હતી. સમય જતા કલ્યાણદાસનું લગ્ન નક્કી થયું અને મામા અજા પટેલે મહેથાણમાં ગુણવાન કલ્યાણ સાથે એમનું લગ્ન નક્કી કર્યું. લગ્નમાં બધી વિધિ ચાલુ થઈ ગઈ અને એ સમયે એક ખેપિયો અજા પટેલને એક પત્ર આપવા આવ્યો, જેમાં લખ્યું હતું, સાધુ થઈને રામદાસ સ્વામી પાસે જવું, એવો સંદેશ એમાં લખેલો. પત્ર વાંચે છે એમના મામા. પૂરો પત્ર વાંચી રહ્યા નહીં અને કલ્યાણદાસે એમના હાથમાંથી પત્ર લીધો અને એમણે પત્ર વાંચ્યો. તો પત્રમાં લખ્યું હતું, માચા સોરા સોમલાલૈયા, મૂડું ના જા માતરા મૈયા, અજા જીવા વીરદાસ વડી, લાધા કાળા કમળ સિમડી, એહ સર્વે તજી ઘર બાર, થાજો પરમહંસ નિર્ધાર, મોટા મોટા મેલી ઘર, મોટા મોટા ઘર મેલી,
ભજ્યા હરિ થયેલું છે. મહાભિનિષ્ક્રમણ એટલે સંસારની બધી કમ્ફર્ટ ઝોન હોય એનો ત્યાગ કરીને સત્ય તત્વની પરમાત્માની ખોજમાં નીકળવું એને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. બુદ્ધ ભગવાનને 29 વર્ષે મહાભિનિષ્ક્રમણનો યોગ થયો. જ્યારે આ કલ્યાણદાસને તો એ લગ્ન કરવા જાય છે. જેમ લગ્ન કરવા જાય એને ઘણા રોઝી પિક્ચર લઈને જતા હોય, પરંતુ એ લગ્નના મંડપમાં જ એમણે ત્યાગી થવાનો સંકલ્પ કર્યો અને એ મામાની સાથે એમને પણ જવાની તૈયારી કરી. આ બાજુ જે પત્ર લખેલો મહારાજે એ કાર્યાણી માછા ખાચરને મળ્યો. માછા ખાચર ખેતરમાં કૂવો ગળાવતા હતા. ત્યાં ખેપિયાએ પત્ર આપ્યો એટલે માછા ખાચરે ગેરુ કલર મંગાવ્યો, ભગવા વસ્ત્રો કરાવ્યા અને ભગવા વસ્ત્ર ધારણ કર્યા અને જેની જેને નામ લખેલા એમને પણ એ સંદેશો મોકલી અને બધા ભેગા થતા થતા સારંગપુર થઈ શિયાળી ગામે આવી પહોંચ્યા. ત્યાં મેથાણના અજા પટેલ અને સાથે તેમના ભાણા કલ્યાણદાસ પણ લગ્ન મંડપેથી સીધા જોડાઈ ગયા. ત્યાંથી સર્વે મંડળી જેતલપુર આવી. આ પ્રસંગનો ઉલ્લેખ હરિચરિત્રામણ સાગર પૂર 12 તરંગ 24 કર્યો છે. આધારાનંદ સ્વામી લખે છે, परमहंस हो के काशी जाना, ऐसे पत्र लिखे भगवाना, पत्र सुनी हरिजन जो जेऊ, नाम लिखे ते पत्र में तेऊ, घर छोड़ी सियाड़ गाम आए, चोटी तिहा सबको मुंडाए, अल्फी रंगी सब कोट में डारे, परमहंस भये मतवारे, परमहंस भये मतवारे, मतवाले का मामला कायर का नहीं काम. जे मतवाला હતા જેનો બધો મત સ્વામિનારાયણ ભગવાનનો આકાર અને સ્વામિનારાયણ ભગવાનના વચનમાં સ્થિર હતો, એવા બધા મોટા મહાન પુરુષો એ ત્યાગી થઈને ત્યાં ભગવાનને વચન ત્યાં પહોંચ્યા. જેતલપુરમાં ભાઈ રામદાસજી હતા, તેઓ સમાધિનિષ્ઠ વરિષ્ઠ સંત હતા. શ્રીજી મહારાજ એમની ઘણી વખત સલાહ લેતા. શ્રી હરિએ આગલી રાત્રે સમાધિમાં ભાઈ રામદાસજીને સૂચના આપી કે આવતીકાલે નવા પરમહંસોની મંડળી આવશે, એમને કાશી યાત્રા કરીને ભુજ આવવા કહ્યું છે, પણ હવે એમને કાશી ના જવા દેતા, તમે એમને લઈને ભુજ આવજો. આ એક પત્ર જે લખેલો એના અનુસંધાનમાં જે સંતો રામદાસભાઈ પાસે ગયા, એમને મહારાજે આ રાત્રે સ્વપ્નમાં સંદેશો આપ્યો. આની પાછળ જે કોઈ પણ કાર્ય થાય તો એની પાછળ કારણ હોય છે. સ્વામિનારાયણ ભગવાનના સુંદરજી ને હીરજી બે પરમ ભક્ત હતા. એમને સ્વામિનારાયણ ભગવાનના વિશે બહુ જ નિષ્ઠા હતી. એક વખતે સુંદરજી એ પોતે દીવાન હતા ભુજના મહારામના, અને ભુજના જે રાજના કુંવર એનું લગ્ન માટે જવાનું, તો એ વખતે લગ્નમાં જે મોટા રાજાઓ હોય એ તલવાર મોકલે, એટલે ખાંડું લઈને સુંદરજી ત્યાં જવાના. રસ્તામાં બંધિયા ગામના પાદરે થી પસાર થયા. ત્યાં તેમને જાણ્યું કે શ્રીજી મહારાજ બંધિયામાં વિરાજમાન છે, એટલે એમને દર્શનની એક લાલસા થઈ. તો એ મહારાજને મુળુભાઈના દરબારમાં દર્શન કરવા ગયા ને દંડવત પ્રણામ કરવા માંડ્યા. શ્રીજી મહારાજે પૂછ્યું, કોણ છો તમે? તો કશો જો તમારો દાસ. ફરી પૂછ્યું, કોણ છો? તો કે તમારો દાસ. એમણે નામ ના આપ્યું, પણ તમારો દાસ એમ કહ્યું. ભગવાને પૂછ્યું કે દાસનું લક્ષણ શું? તો સુંદરજીએ જવાબ આપ્યો કે એમના જે સ્વામી હોય એનું કહ્યું માનવું એ દાસનું લક્ષણ. તો ભગવાન કહે છે કે અબી તમે દાઢી મૂછ મુડાવી, ભગવા વસ્ત્રો પહેરીને કાશીની યાત્રા કરીને મારી પાસે આવો.
એ સુંદરજીએ વાણંદને બોલાવ્યો, મુંડન કરાવ્યું, ભગવા વસ્ત્ર ધારણ કર્યા અને કાશીની કપરી યાત્રાએ નીકળ્યા. આ બાજુ મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા ને કહ્યું, સ્વામી કેમ થયું? કે મહારાજ તમે ભગવાન છો, પુરુષોત્તમ નારાયણ છો, તમે જે કરો એમાં સાચું જ હોય, એમાં અમારી અલ્પ બુદ્ધિ કામ ના આવે. પરંતુ અત્યારે ગુજરાત સૌરાષ્ટ્રમાં જે આસુરી લોકો હોય છે એ સંતોને બહુ પીડા આપે છે. પરંતુ આ ભુજમાં સુંદરજી દિવાનને લીધે બહુ શાંતિથી સત્સંગ ચાલે છે. સત્સંગમાં એક તમે એમને પણ સાધુ બનાવ્યા એટલે શાંતિથી જે સત્સંગ થતો હતો એ પણ આવી એક સ્થાન ગયું. પછી ભગવાન કહે છે કે અમને તમે પહેલા કહ્યું હોત તો મેં આવું ના કહેત. પછી મહારાજે એમની વાત ઉપર વિચાર કર્યો અને એક વ્યક્તિને બોલાવીને મોકલ્યા અને સુંદરજીને પાછા બોલાવ્યા. ને પછી પાછું કહ્યું, મહારાજને દંડવત કર્યા સુંદરજીએ. પછી ભગવાન કે કોણ છો તમે? તો કે તમારો દાસ છું. તો કે દાસનું લક્ષણ શું? તો કે છે એમના સ્વામી કે એમ કરવાનું. પછી મહારાજે એમને કહ્યું કે તમે જે ભગવા વસ્ત્રો પહેર્યા એને ઉતારીને જે રાજકીય કામ કરવા માટે તમે જવાના છો ત્યાં જાઓ. એટલે પછી પાછા એમણે ભગવા વસ્ત્ર ઉતારી અને એમના બધો વેશ પહેર્યો. પછી એમને પગે લાગ્યા. પરંતુ પગે લાગતા લાગતા એક વાત એમણે કહી કે મહારાજ મારી આવી કસોટી કરી, પરંતુ બીજા કોઈની ભવિષ્યમાં આવી કસોટી કરશો નહીં. કેમ કે એ કસોટીમાં પાર ના ઉતરે. ભગવાને સુંદરજીના આજ્ઞા પાલનમાં એક સૂક્ષ્મ અહંકાર જોયો. તેના પરિણામ સ્વરૂપે આ પત્ર લખ્યો મહારાજે ને એના કારણે બધા સંતો ભુજ આવ્યા. ભુજ આવ્યા ત્યારે બધાને મહારાજ નામ દઈ દઈને બોલાવીને ભેટે છે. પછી મહારાજે એમને કહ્યું કે જેમ મારા વચને તમે ત્યાગી થયા, હવે વચને તમે ગ્રહસ્થ થઈને ઘેર જાઓ. પરંતુ એમાં બધાએ વિનંતી કરી, પણ એક કલ્યાણદાસ ટસના મસ ના થયા. એમને મહારાજે કહ્યું, તમારું નામ આમાં ક્યાં છે? કે મહારાજ તમે બધાના નામ લખ્યા, પછી કર્મયોગી અને સાંખ્ય યોગી આદિ ગૃહસ્થ એ આદિમાં હું આવી ગયો. આમ ભગવાન સ્વામિનારાયણે એ નવપરિણીત કલ્યાણદાસનું આ વાત જોઈ અને ભગવાને એમને કહ્યું કે જલંધર જોગી ગોપીચંદ રાજાએ જ્યારે એમની રાણીઓ પાસે ભિક્ષા માગી હતી એમ તમે પણ તમારી પત્ની પાસે ભિક્ષા માગો. આવી એક વાત ભગવાને વાત કરી. એટલે કલ્યાણદાસે એ ચેલેન્જ પણ સ્વીકારી અને કે મહારાજ જેવી તમારી આજ્ઞા. અને કલ્યાણદાસ ત્યાં કડુ ગયા અને મેથાણમાં જઈને પણ ભિક્ષા માગી આવ્યા. એટલે સ્વામિનારાયણ ભગવાને કલ્યાણદાસનો આવો ખપ જોયેલો અને કલ્યાણદાસને એમની પાસે બોલાવેલા અને એમના હાથે જે મીંઢળ બાંધેલું હતું એ મીંઢળ છોડ્યું અને ભગવા વસ્ત્ર ધારણ કરાવીને એમને દીક્ષા આપી. અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે કોઈનાથી થાય નહીં એવું અભૂતપૂર્વ અજોડ કાર્ય, અદ્ભુત કાર્ય તમે કર્યું છે. આજથી તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી. સ્વામિનારાયણ ભગવાનના હાથે જેમને સ્વામિનારાયણ ભગવાને જેમનું મીંઢળ છોડ્યું ને ભગવાને જેમને દીક્ષા આપેલી એ આપણા અદ્ભુતાનંદ સ્વામી. સત્સંગમાં મહદઅંશે આ પ્રસંગ બધાને ખબર છે, પરંતુ અદ્ભુતાનંદ સ્વામીમાં બીજી પણ ઘણી વિલક્ષણતાઓ હતી. સત્સંગમાં 5 ગુરુ પરંપરા, 5 આચાર્ય પરંપરા, એની સેવા કરનાર, એનું દર્શન કરનાર એકમાત્ર સંત અદ્ભુતાનંદ સ્વામી હતા. એમણે રામાનંદ સ્વામી, ભગવાન શ્રી સહજાનંદ સ્વામી, આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ
અને વિહારીલાલજી મહારાજ સુધીના 5 આચાર્ય પરંપરાની સેવા કરેલી હતી એવા એ સમર્થ સંત હતા. એક વખતે જ્યારે મંદિર થયું ધોલેરામાં, મહારાજે ધોલેરાના મહંત માટે 3 વાર વાત કરી, પણ ધોલેરાના મહંત થવા કોઈ જાય નહીં. પછી ગોપાળાનંદ સ્વામી અદ્ભુતાનંદ સ્વામી પાસે આવ્યા. એમને તાવ આવેલો અને સ્વામી મહારાજનો સંદેશો લઈને ત્યાં આવ્યા અને મહારાજનો તમે સંદેશો લાવ્યા, એક મહારાજનું વચન અને તમારા જેવા મોટા પુરુષ એ જે કેમ મારે કરવું પડે, અને ધોલેરાના મહંત તરીકે એમની નિમણૂક થઈ અને મહારાજે એમને રાજી થઈને એમનું પ્રસાદીનું મોડિયું, ટોપી અને એમની પૂજાના શિવલિંગ એ મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને આપ્યા. વારણામાં હનુમાનજી મહારાજ પધરાવ્યા. સ્વામી વારણામાં બહુ જતા, ત્યાંના હરિભક્તોને સંકટમાં સહાય થાય એટલે એમણે હનુમાનજી મહારાજની એક મૂર્તિ કરાવવા હરિભક્તોને વાત કરેલી. અને એ સમયે ભગવત પ્રસાદજી મહારાજ ગાદી ઉપર હતા અને મહારાજ શ્રી ગઢપુર પધારવાના, તો કે રસ્તામાં વારણા થઈને મહારાજ પધારજો. અને સ્વામીનું શરીર બહુ જીર્ણ હતું એટલે ખાટલીમાં સુતા સુતા જાય. એ જ્યારે બહાર જાય તો મોટી ગાડી હોય એમાં એમની ખાટલી હોય, એમાં બેસીને સ્વામી જતા. તો વારણામાં સ્વામી પધાર્યા અને સ્વામીને ભગવાન હનુમાનજી મહારાજની મૂર્તિ પાસે લઈ ગયા અને સ્વામીએ હનુમાનજી મહારાજની મૂર્તિના દર્શન કર્યા. અને મહારાજ સ્વામી બોલ્યા કે બહુ સુંદર દર્શનીય મૂર્તિ બની છે. આટલું બોલે છે ત્યાં હનુમાનજી મહારાજની મૂર્તિમાં ઐશ્વર્યનો આવેશ થયો. હવે એ મૂર્તિ જ્યાં પધરાવાની હતી ત્યાંથી ઉપડે નહીં, એટલે ફરી પાછા આખરે અદ્ભુતાનંદ સ્વામીને ખાટલીમાં ત્યાં લાવ્યા અને સ્વામીએ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી કે આટલા બધા ભક્તો તમારી સેવા કરવા માગે છે, તમારી સેવા માટે ઝંખી રહ્યા છે, હવે ક્યાં સુધી પરીક્ષા કરશો? આમ બોલે છે. પછી હરિભક્તોએ જય જયકાર કર્યો અને મૂર્તિને ઉઠાવી એના સ્થાને પધરાવી. પછી શાસ્ત્રોક્ત વિધિથી એ હનુમાનજી મહારાજની ત્યાં પ્રતિષ્ઠા થઈ. સ્વામીએ બહુ વિચારીને સંકટ ભંજન હનુમાનજી એવું નામ આપ્યું. આજે પણ વારણા ગામમાં અનેક જીવોના સંકટને હનુમાનજી મહારાજ દૂર કરે છે. એ જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે સ્વામીએ એક બહુ રમૂજ રીતે વાત કરી કે સારંગપુરમાં મોટા ભાઈ છે ને અહીંયા વારણામાં નાના ભાઈ છે, એ બધાના કષ્ટ દૂર કરશે. એ વારણામાં સ્વામીએ હનુમાનજી મહારાજની મૂર્તિ પધરાવેલી છે. અને આ પ્રતિષ્ઠા સંવત 1932ના ચૈત્ર માસમાં થઈ હતી. ભગવાન સ્વામિનારાયણે જે પરંપરા સ્થાપી એની અંદર એક વસ્તુ મૂકેલી કે જે મંદિરના મહંત હોય એને પણ અમુક વર્ષ થાય એને બીજા મંદિરની મહંતા આપે. તો માધવદાસજી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગરમાં એનો ઉલ્લેખ કરે છે. મંદિર બદલીના લાગ લાવ્યા, તેના ઘણે ઘણે લલચાવ્યા, દેશ પોતાનો ત્યાગ જ કીધો, તેમાં ફરી તે પગ ન દીધો. એટલે એમણે એકવાર ત્યાગ કર્યો પછી સ્વામી ત્યાં ફરી ગયા નથી. આ એક જે વાત કરીને કે જે વૈરાગ્ય છે, પ્રથમ વૈરાગ્ય જેને પ્રગટે તજે સકલ સંસારજી. એ સકલ સંસારમાં બધી વાત આવે, એમાં મટીરિયલ આવે, માન આવે, બધી વસ્તુ આવે. તો એ સ્વામીએ પોતાના જે શિષ્યો હતા એમને કહ્યું કે જેને અહીંયા રહેવું હોય તો અહીંયા સુખેથી રહે અને મારી સાથે આવવું હોય મારી સાથે આવે. તો ધર્મચરણદાસ સ્વામી જે લૈયા હતા એ ધોલેરામાં રહ્યા
અને બીજા નારાયણ વલ્લભદાસ, હરિવલ્લભદાસ જે ભાલના હતા તે વડતાલ આવ્યા. વડતાલમાં જે ધર્મશાળા છે એમાં પૂર્વ તરફના 3 ખંડ બાકી હતા. એમાં ત્રીજા ખંડમાં સ્વામીને આસન આપ્યું હતું. સ્વામી નાના ખાટલામાં સૂઈ રહેતા. કુવેથી પાણી લાવે અને સ્વામીને સ્નાન કરાવતા. ભંડારમાં જે રસોઈ થાય તે જ રસોઈ શિષ્યો લાવીને એમને જમાડતા. પણ મંદિરમાંથી કશું સ્વામી લાવે નહીં. સ્વામીને ખાવામાં ધોલેરા હતા ત્યારે કંઈક ઝેરી પદાર્થ આવી ગયેલો એટલે એમને શરીરે બહુ નિર્બળતા રહેતી, દુર્બળતા રહેતી. એટલે આણંદના કૃપાશંકર દર પૂર્ણિમાએ 2 શેર ઘી સ્વામી માટે લાવે અને સ્વામીને રોટલીએ ચોપડે અને ખીચડીમાં ધરાવતા. આમ કરીને સ્વામી વડતાલમાં રહેલા છે. સ્વામીએ ચરોતરના ગામમાં વિચરણ કરેલું છે. ખાંધલીમાં સ્વામી ઘણું રહેલા છે. ખાંધલીનું મંદિર પણ સ્વામીએ કરાવેલું છે. જે 3 આચાર્યો રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ અને વિહારીલાલજી મહારાજ જ્યારે ગામડે વિચરણમાં નીકળે તો અદ્ભુતાનંદ સ્વામી એમને સાથે લઈ જતા. એમના માટે કમાનવાળી લાંબી ગાડી કરાવેલી અને એમાં 6 ઇંચના પાયાવાળી એક ખાટલી અંદર મૂકે, એના ઉપર એમનું આસન પાથરે અને સ્વામીને સાથે લઈ જતા મહારાજશ્રી. કેમ કે એ બહુ દર્શનીય સંત હતા. જ્યારે મહારાજશ્રી પધારે ત્યારે ડેરા, તંબુ, રાવટીઓ હોય, બધો રસાલો જોડે હોય. 200 જેટલા ત્યાગીઓ એમની સાથે જતા. એમાં બધાના ઉતારા રહેતા. વચમાં આચાર્ય મહારાજનો તંબુ હોય, આસપાસમાં બધા ત્યાગી સંતોના તંબુ રહેતા. ને એમાં અદ્ભુતાનંદ સ્વામીનો 3 ખંડનો તંબુ એ રહેતો, જેમાં એમની બધી ફેસિલિટીઝ સચવાય. એ આચાર્ય મહારાજ પણ એમની આટલી કાળજી રાખતા. સંવત 1866માં અમદાવાદમાં પેશવાની ઉપાધિ થઈ ત્યારે 400 સાધુ સુરત ગયેલા. એમાંના એક અદ્ભુતાનંદ સ્વામી. સંવત 1881માં સુરતમાં અર્દેસર કોટવાલે ધામધૂમીથી સ્વામિનારાયણ ભગવાનની સવારી કાઢેલી. એમાં પણ અદ્ભુતાનંદ સ્વામી હાજર હતા. સંવત 1924માં ભગવત પ્રસાદજી મહારાજે મુંબઈમાં ગોલોક વિહારી દેવ પધરાવ્યા ત્યારે પણ આધારાનંદ સ્વામી સાથે જ હતા. ભગવત પ્રસાદજી મહારાજ સત્સંગમાં વિચારતા ત્યારે એમના ફોટા પડેલા છે. એમની સાથે અદ્ભુતાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, આવા સમર્થ સંતોના આજે પણ આપણને દર્શન થાય છે. જ્યારે સુરતમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે 150 માદા સંતોની સ્વામીએ સેવા કરી હતી. ખાનદેશમાં માલેગામ, ધુલિયા, બુરાનપુર સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી 60 સંતો સત્સંગ વિચરણ માટે ગયેલા. એવી વિષમ પરિસ્થિતિ, એમાંથી સ્વામી લખે છે કે અમે 7 સંતો રહ્યા, બાકીના ગયા. આવા સ્વામીના અનેક પ્રસંગો છે. એ તો ઘણું બધું એમનું વિપુલ સાહિત્ય છે, પણ એની એક સમય મર્યાદામાં મેં તમને બહુ ટૂંકી માહિતી આપી. સ્વામીની છેલ્લી અવસ્થામાં એમની સેવામાં સદગુરુ પુરાણી ઘનશ્યામચરણ દાસજી અને ધર્મતનય દાસજી રહેતા. ઘનશ્યામચરણ દાસજીના શિષ્ય આપણા વડતાલના સમર્થ વિદ્વાન સંત શાસ્ત્રી સ્વામી શ્રી હરિજીવન દાસજી, જેમણે એ વિદ્વાન સમર્થ સંતે આ વડતાલ દેશની અંદર સાહિત્યની બહુ મોટી સેવા કરી. એ એમની ગુરુ પરંપરામાં આવે. અને આ સત્સંગની અંદર નાથજીભાઈ ઈચ્છારામ શુક્લ થઈ ગયા, એકાંતિક ભક્ત હતા. એમણે પણ આધારાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી થકી કંઠી ગ્રહણ કરેલી હતી. આમ અદ્ભુતાનંદ સ્વામીની બધી વાતો બહુ જ અદ્ભુત છે, બધું વિપુલ સાહિત્ય છે. પરંતુ એમાંથી યત્કિંચિત મારી અલ્પ બુદ્ધિ પ્રમાણે મેં નવતમ સ્વામીજીએ કહ્યું
કે તમારે આટલું અદ્ભુતાનંદ સ્વામીનું કહેવાનું છે. એમના ઈચ્છા મુજબ મેં આ વ્યાખ્યાન માળાના માધ્યમથી મેં તમને અદ્ભુતાનંદ સ્વામીની જે કંઈ વાત હતી એ સંભળાવી છે. આ સમર્થ સંતે સંવત 1939ના કારતક સુદ ચોથના દિવસે એમના ભૌતિક દેહનો ત્યાગ કર્યો અને સ્વામિનારાયણ ભગવાનની સેવામાં જોડાઈ ગયા. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ ભગવાને આવી ઉજળી સંત પરંપરા આપણને આપી અને એમના વચન આજે પણ એટલા સત્ય થાય છે અને અનેક જીવનું સર્વ પ્રકારે રૂડું કરે છે. આ પ્રમાણે મેં અદ્ભુતાનંદ સ્વામી વિશે જે થોડી ઘણી વાત કરી એમાં કંઈક સતી રહી ગઈ હોય તો ક્ષમા કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.